નમસ્તે પ્રિય મિત્રો, અમારી ચેનલ શ્રેષ્ઠ વાતોમાં આપનું સ્વાગત છે, જ્યાં અમે તમને રહસ્યમય અને અનોખી માહિતી આપીએ છીએ. આજે અમે એક એવી માહિતી લાવ્યા સવી કે જ્યારે કોઈ સ્ત્રી આ રીતે સિંદૂર લગાવે છે, ત્યારે તેના પતિનું ભાગ્ય ચમકે છે અને તેના સુષુપ્ત ભાગ્યને જાગૃત કરે છે. સિંદૂર સ્ત્રીના વૈવાહિક આનંદનું પ્રતીક માનવામાં આવે છે અને વૈવાહિક આનંદનું પ્રતીક હોવા ઉપરાંત તે તેના શણગારનો સૌથી મહત્વપૂર્ણ ભાગ પણ છે. પરિણીત સ્ત્રી માટે સિંદૂર ખૂબ જ મહત્વપૂર્ણ છે. લગ્ન સમયે કન્યા અને વરરાજા ભગવાનને સાક્ષી બનાવીને એકબીજા સાથે લગ્ન કરે છે. તેથી પરિણીત સ્ત્રીના જીવનમાં સિંદૂરનું વિશેષ મહત્વ છે. એવું પણ કહેવાય છે કે સ્ત્રી કપાળ પર સિંદૂર જેટલું લાંબુ લગાવે છે, તેટલું તેના પતિનું આયુષ્ય લાંબુ થાય છે. આપણો હિન્દુ ધર્મ 16 શણગારનું વર્ણન કરે છે, જેમાંથી સૌથી મહત્વપૂર્ણ સિંદૂર છે. જો કે લગ્ન પછી ઘણી સ્ત્રીઓ સિંદૂર લગાવતી વખતે ભૂલો કરે છે, જેના કારણે ઘણીવાર તેમના પતિ પર દેવું થાય છે. સિંદૂર લગાવતી વખતે જે કોઈ સ્ત્રી ભૂલ કરે છે તે તેના પતિના જીવનમાં આશીર્વાદથી વંચિત રહે છે. વાસ્તુશાસ્ત્ર અને પુરાણો સિંદૂર લગાવવા માટેના કેટલાક મહત્વપૂર્ણ નિયમોનું વર્ણન કરે છે, જેનું પાલન કરવું આવશ્યક છે. અને આ કર્યા પછી તમે તમારા પતિ માટે નસીબના દરવાજા પણ ખોલી શકો છો, જેના કારણે તેના વ્યવસાયમાં પ્રગતિ દિવસે બમણી અને રાત્રે 4 ગણી થશે. પરંતુ આ સાથે શાસ્ત્રોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જો તમે સિંદૂર લગાવતી વખતે કેટલીક ભૂલો કરો છો, તો તમારા પતિ ક્યારેય ધનવાન નહીં બની શકે. તેના દરેક કામમાં કોઈને કોઈ અવરોધ આવતો રહેશે અને તેનું પહેલાથી જ થઈ ગયેલું કામ પણ બગડવા લાગશે અને દુર્ભાગ્ય ક્યારેય તેનો પીછો નહીં કરે. તો ચાલો જાણીએ કે સિંદૂર લગાવતી વખતે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. પરંતુ તે પહેલાં મારી તમને એક નાની વિનંતી છે કે વિડીયોને અંત સુધી જુઓ, તેને બિલકુલ ચૂકશો નહીં, કારણ કે આ માહિતી ખૂબ જ કિંમતી છે અને વિડીયોને અન્ય લોકો સાથે શેર કરો, જેથી અન્ય લોકો પણ લાભ મેળવી શકે. અને હા ભક્તો, વિડીયોને એક સુંદર લાઇક આપો અને તેને તમારી પોતાની YouTube ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી તમને શક્ય તેટલી વહેલી તકે આવી જ માહિતી મળે. અને હા પ્રિય મિત્રો, કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા લખવાનું ભૂલશો નહીં. મિત્રો, વાત એ છે કે સલાહ આપવાનું આપણું કામ છે, આપણે ફક્ત સલાહ આપી શકીએ છીએ. હવે તમે માનો કે ના માનો એ તમારી પસંદગી છે, પણ મિત્રો હું એક વાત ચોક્કસ કહીશ કે જો તમે માનો છો તો તમારી ન્યા પાર થઈ જશે. આ વિડિયો અંત સુધી જોયા પછી તમારે કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. બાકી તમારી પસંદગી છે, તમે પોતે ખૂબ સમજદાર છો. તો પ્રિય મિત્રો, ચાલો આપણે વધુ વિલંબ કર્યા વિના વિડિયો શરૂ કરીએ. નંબર 1. આજના આધુનિક વિશ્વમાં સ્ત્રીઓએ વિવિધ ડિઝાઇનના કપડાં પહેરવાનું શરૂ કર્યું છે અને તે જ રીતે તેઓએ તેમની ઈચ્છા મુજબ સિંદૂર લગાવવાનું શરૂ કર્યું છે, જે આપણા હિન્દુ શાસ્ત્રોમાં ખૂબ જ ખોટું માનવામાં આવે છે. સિંદૂર લગાવતી વખતે સ્ત્રીઓએ ધ્યાનમાં રાખવું જોઈએ કે સિંદૂર હંમેશા સીધા નાક પર લગાવવું જોઈએ અને સિંદૂરનો વિદાય સીધો હોવો જોઈએ. જો કોઈ સ્ત્રી તેના વિદાયમાં સિંદૂર લગાવે છે, તો તેના પતિની ઈચ્છા ક્યારેય પૂર્ણ થતી નથી અને તેને હંમેશા તેના કામમાં નિષ્ફળતાનો સામનો કરવો પડે છે. આધુનિક દેખાવા માટે આજકાલ ઘણી સ્ત્રીઓ તેમના વિદાયમાં સિંદૂરને તેમના વાળથી છુપાવે છે. આવી સ્ત્રીઓના પતિઓને સમાજમાં ક્યારેય માનસન્માન મળતું નથી. તેથી સ્ત્રીઓએ તેમના વિદાય સમયે લગાવેલા સિંદૂરને ક્યારેય છુપાવવું જોઈએ નહીં. નંબર 2. વાસ્તુશાસ્ત્ર અને પુરાણો અનુસાર એવું કહેવામાં આવે છે કે જે સ્ત્રીઓ સ્નાન કર્યા પછી તરત જ તેમના વિદાય સમયે સિંદૂર લગાવે છે અથવા ભીના વાળમાં લગાવે છે, તેમના પતિઓને ઘણી આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે અને તેમના પતિ જલ્દી જ દેવામાં ડૂબી જશે. આમ કરવાથી તેમના વ્યવસાય અને વ્યવસાયમાં પણ ઘણી સમસ્યાઓ થઈ શકે છે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર ક્યારે ભીના વાળમાં સિંદૂર ન લગાવવું જોઈએ. આમ કરવાથી સ્ત્રીઓના મનમાં નકારાત્મક વિચારો ઉત્પન્ન થઈ શકે છે, જેના કારણે સંબંધોમાં તણાવ, ઝઘડા અને ઘરમાં તણાવપૂર્ણ વાતાવરણ સર્જાય છે. તેથી વાળ ધોયા પછી તરત જ ક્યારે સિંદૂર ન લગાવવું જોઈએ. નંબર 3. પૌરાણિક કથાઓ અનુસાર સ્ત્રીઓએ હંમેશા સીધા તેમના નાકમાં સિંદૂર લગાવવું જોઈએ. તમારું સિંદૂર જેટલું લાંબુ હશે, તમારા પતિનું આયુષ્ય એટલું લાંબુ હશે. આનાથી તેમના માટે વધુ સફળતાના દરવાજા ખુલશે. તે દિવસ દરમિયાન બમણી પ્રગતિ પ્રાપ્ત કરશે અને રાત્રે પ્રગતિ 4 ગણી કરશે. વધુમાં, જો તમારા પતિનો વ્યવસાય કે વ્યવસાય નફો ન કરી રહ્યો હોય, તો તમારે એક સિંદૂર બોક્સ લેવું જોઈએ, તેને તેમાં મૂકવું જોઈએ અને તેને તમારા ઘરના પૂજાઘરમાં ક્યાંક મૂકવું જોઈએ. જ્યારે પણ તમે સ્નાન કરીને પાછા આવો, ત્યારે બોક્સમાંથી સિંદૂર કાઢો અને તમારા વાળ સુકાઈ ગયા પછી તેને લગાવો. તમારા દેવી દેવતાઓના આશીર્વાદ હંમેશા તમારા પર રહે. નંબર 4. આપણા વાસ્તુશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે કોઈ પણ સ્ત્રીએ પોતાનું સિંદૂર બીજી કોઈ સ્ત્રી સાથે શેર ન કરવું જોઈએ કે ન તો તેણે તે બીજા કોઈને લગાવવા માટે આપવું જોઈએ. ઘણીવાર ઘણી સ્ત્રીઓ પોતાનું સિંદૂર બીજી સ્ત્રીઓને લગાવવા માટે આપે છે, અથવા જો કોઈ પાસે સિંદૂર ન હોય અથવા ખતમ થઈ જાય, તો તે બીજા કોઈની પાસે માંગે છે અને તેનો વિદાયનો સમય ભરે છે. આપણા હિન્દુ શાસ્ત્રોમાં આને ગંભીર પાપ માનવામાં આવે છે. આમ કરવાથી સ્ત્રી પોતે જ પોતાના પતિના સૌભાગ્યને દુર્ભાગ્યમાં ફેરવે છે. શાસ્ત્રો અને પુરાણો અનુસાર પરિણીત સ્ત્રીઓએ ક્યારે પોતાના મેકઅપના 16 સામાન કોઈની સાથે શેર ન કરવા જોઈએ અને ન તો કોઈને પૂછવામાં આવે તો પણ ન આપવા જોઈએ. કોઈની પાસે માંગ્યા પછી સિંદૂર લગાવવાથી તેમના ઘરમાં દુર્ભાગ્ય આવે છે અને દલિત સ્ત્રી ક્યારેય તમારો સાથ છોડશે નહીં. નંબર 5. આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે કોઈ પણ તહેવાર પર સિંદૂર ન લગાવવું જોઈએ. કોઈ પણ ખાસ પ્રસંગે કે તહેવાર પર પોતાના પતિ દ્વારા સિંદૂર લગાવવું જોઈએ. આવું કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે કરવા ચોથ, દિવાળી વગેરે તહેવારો પર પતિના હાથ પર સિંદૂર લગાવવાથી પતિ-પત્ની વચ્ચે પ્રેમ વધે છે, તેમના લગ્ન જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે અને તેમની વચ્ચેની કોઈપણ ગેરસમજ દૂર થાય છે. નંબર 6. જો તમે ઘરમાં ખૂબ જ વ્યસ્ત અને જવાબદાર મહિલા છો, જેમના માટે દરરોજ સિંદૂર લગાવવું શક્ય નથી, તો તમારે તીજના તહેવારો પર સિંદૂર લગાવવાનું યાદ રાખવું જોઈએ. હિન્દુ ધર્મમાં ઘણા તહેવારો આવે છે અને તમારે આ બધા તહેવારો પર સિંદૂર લગાવવું જોઈએ. નવી પરિણીત મહિલાઓએ તેમના સિંદૂરના ડબ્બા કાળજીપૂર્વક મંદિર અથવા કોઈ પવિત્ર સ્થળે સંગ્રહિત કરવા જોઈએ. ઘરના પૂજા ખંડમાં સિંદૂરનો ડબ્બો રાખવો ખૂબ જ ફાયદાકારક છે. નવપરિણીત મહિલાએ લગ્ન પછી 108 દિવસ સુધી દરરોજ સિંદૂર લગાવવું જોઈએ. આમ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. નંબર 7. જો સિંદૂર લગાવતી વખતે સ્ત્રીના નાક પર પડે તો એવું માનવામાં આવે છે કે તેનો પતિ લાંબુ આયુષ્ય જીવશે. જો સિંદૂર લગાવતી વખતે જમીન પર પડી જાય તો સ્ત્રીએ સમજવું જોઈએ કે તેના જીવનમાં એક મોટું સંકટ આવવાનું છે. જમીન પર સિંદૂર પડવું એ ખૂબ જ ખરાબ શુકન અને સિંદૂરનું અપમાન માનવામાં આવે છે. તે તેના જીવનમાં કોઈ માનસિક તકલીફનો સંકેત છે, જેને તેણે બિલકુલ અવગણવી ન જોઈએ. નંબર 8. આપણા હિન્દુ ધર્મમાં એક ખૂબ જ પ્રચલિત વાર્તા છે. 14 વર્ષના વનવાસ પછી જ્યારે માતા સીતા તેમના વિદાય સમયે સિંદૂર લગાવી રહી હતી, ત્યારે હનુમાનજી સીતા પાસે આવ્યા અને પૂછ્યું, હે માતા, તમે શું કરી રહ્યા છો? ત્યારે સીતા માતાએ હનુમાનને કહ્યું કે તે ભગવાન શ્રી રામના લાંબા આયુષ્ય માટે તેમના વિદાયમાં સિંદૂર લગાવી રહી છે. આ સાંભળીને ભગવાન શ્રી રામ ખૂબ જ પ્રસન્ન થયા.
આ સાંભળીને હનુમાનજી આવ્યા અને વિચારવા લાગ્યા કે જો થોડું સિંદૂર લગાવવાથી તેમના ભગવાનનું આયુષ્ય વધી શકે છે અને તેઓ તેનાથી પ્રસન્ન થાય છે તો હું પણ તેમને પ્રસન્ન કરીશ. આ પછી હનુમાનજીએ ભગવાન શ્રી રામને પ્રસન્ન કરવા માટે તેમના આખા શરીરમાં સિંદૂર લગાવ્યું. આ કારણોસર હનુમાનજીએ દેવીને સિંદૂર ચઢાવવાની પ્રથા પણ શરૂ કરી. તેથી પરિણીત સ્ત્રી માટે વિદાયમાં સિંદૂર લગાવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. પ્રિય મિત્રો, તમને આ વિડિયો કેવો લાગ્યો તે અમને કમેન્ટમાં જણાવો. જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત છો, તમે માતા લક્ષ્મીનો પ્રેમ અને આશીર્વાદ મેળવવા માંગો છો અને માતા લક્ષ્મી તમારા ઘરમાં નિવાસ કરે તેવું ઈચ્છો છો અને તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો તો વિડિયોને ઝડપથી લાઇક કરો અને તમારી યુટ્યુબ ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા લખો. મિત્રો, આ બધી માહિતી જનતાને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. તમારી શ્રદ્ધા અને માન્યતા પર જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહ અજમાવો. વિડિયોનો હેતુ ફક્ત તમને વધુ સારી સલાહ આપવાનો છે. અમે આ સંદર્ભમાં કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી. મિત્રો, જો તમને વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો અને કૃપા કરીને સબસ્ક્રાઇબ કરો. આભાર. જય શ્રી કૃષ્ણ.